જય જવાન જય કિસાન. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? તો આજે આપણે ખેડૂતની મુલાકાત લેશો અને એમનું પણ નામ જણાવશે અને ગામ જણાવશે. બોલો ને મલિક. મારું નામ પટેલ નાનજીભાઈ લાલાજી, ગામ તુણસોલ, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. હું લગભગ છેલ્લા 2022ની અંદર મેં ખેતલાવડી બનાવી છે. એનું હું વોટર ક્રેડિટ કરું છું. એનાની અંદર લગભગ મારે 1 કરોડ લીટર જેવું પાણી અંદર સમાવેશ થાય છે અને 150 બાય 150ની એની ખેતલાવડીની બનાવટ ચોળાઈ અને પહોળાઈ છે અને 32 ફૂટ ઊંડી છે. હું આત્મનિર્ભર તરીકે હું ખેતીની અંદર આ પાણી 0 TDSનું હું પાણીનું વપરાશ કરું છું. અને બીજા નંબરની અંદર મારી જોડે 12 થી 13 વીઘા જમીન છે. તો એનું બધું પિયત હું આના દ્વારા કરું છું. અંદર 5ની મોટર મૂકેલી છે. એનો બિલ બિલકુલ ઓછું આવે, 500 રૂપિયાથી કરીને એટલું જ આવે છે. બીજા ઘણા બધા ખર્ચા બચી જાય છે, જેમ કે કોલમ, સરખીના ભાડા, પટ્ટીના ખર્ચા એ બધા બચી જાય છે. આ સિમ્પલ એક પાઇપ જોઈએ ને એક મોટર ખેતી થાય છે. તો માલિક, આપણું કેવું બધી વાતે રાઈટ છે ને તમે શિયાળે બી આ બોર બીજો ચાલુ નથી કરતા? શિયાળાની અંદર મારે જોડે બોરની અંદર પાણી તો 10 ફૂટ 1000 ફૂટનો બોર છે, પણ 10 ફુવારાનું પાણી ચાલે છે. એ તો હવે પશુપાલનને જે કરીએ ઘાસચારો એમાં બસ વપરાશ થાય, બાકી તો ઘણું ખરું આજ વાપરું છું. તો તમે આ 150 બાય 150ની ચોકડી બનાવેલી છે ને 30 થી 35 ફૂટ ઊંડાઈ છે ને? 30-35 ફૂટ. 30 થી 35 ફૂટની ઊંડાઈ છે ને તમે 13-14 વીઘા જમીન આ ચોકડીના પાણીથી જ બધું સમાવેશ કરો છો? હા, આનાની અંદર હું બધું પિયત આના દ્વારા જ કરું છું. અને આનાથી એક વિશેષ કે જ્યારે બી આ મારા ખેતરનો ઢાળ એ પ્રમાણે રાખેલું છે કે જેમ ખેત તલાવની આજુબાજુની અંદર ઢાળ પાડેલો છે, તો એનો એક આપણને નુકસાન થતું હોય ને, ધારો કે પાણી ભરાયેલું ખેતરની અંદર પડ્યું રહેતું હોય, જી મલિક, એ પાણી આપણે અંદર જતું રહે તો પેલો બગાડ અટકી જાય, એ બી ફાયદો છે. બીજા નંબરની અંદર આમાં ઘણા બધા પક્ષીઓ પાણી અંદર પીએ છે, એ બી ફાયદો છે. એટલે આપણને ફાયદો, પક્ષીઓને ફાયદો, વૃક્ષો. ને મારે ખેતલાવડીની આજુબાજુ ઘાસ વાયેલું છે અને વૃક્ષો બી વાવેલા છે, તો એને બી આમ પીએ ચાલુ જ છે. તો તમે દાખલા તરીકે આ પાણી છે, આ પાણી અંદર કેટલું રાખશો તો જનાવરે રાહ જોશે કે મને ક્યાં પાણી ઉનાળાની અંદર ક્યાંય પાણી ન મળે, ક્યાંય પાણી ન મળતું હોય ત્યારે અહીંયા મળે. હું 5,000 થી કરીને 10,000 લીટર પાણી અંદર રાખું છું. મારી જે ખેતલાવડી બનેલી છે એ એક અલગ પ્રકારની બનેલી છે, રકાબીની આકારની બનાવેલી છે. રકાબીની આકારની એવી કે અંદરથી વધુ પડતું ખાડો જ કરેલો છે. તો એનાની અંદર કેવું થાય કે ઓળેથી બધું ખુલ્લું થઈ જાય, વચ્ચે પાણી 10 થી 12,000 લીટર પાણી પડ્યું રહે, તો પક્ષીઓ બધા ઓળે પાણી પીવાનું. તમને અહીંયા દરેક પ્રકારના તમારી ચોકડીની અંદરમાં દરેક પ્રકારના બરાબરનો જેઠ મહિનાનો એ તાપ પડતો હોય તો દરેક પ્રકારના તમને જનાવરે બી જોવા મળતો હશે ને? અલગ અલગ. એક તો મેં ક્યારેય બી જોયેલો નહોતો, એકદમ તીખું ને એકદમ પાતળું, અને એને એકદમ અંદરથી એમ અને ચમકદાર એકદમ એમ એવા પક્ષીઓ મેં જોયેલા. ટીટુડીઓ તો મારા ખેતરને લગભગ 100 થી 150 જેવી આવી જાય પાણી પીવા માટે. તો પાણી રાખો છો તો સાથે સાથે તમારું ખેતર બી પીએ છે અને ખેતર બી બગડતું નથી. અને અથવા તમે પાણી અંદર રાખો છો તો જનાવર જેઠ મહિનો બધો ઉનાળો હોય એટલે તાપ પડતો હોય, એમને પાણી પૂરતું નથી, એ બી તમને પૂન તો બહુ થવાનું જ છે ને? હા, એ હવે આ તો છે જ ને, પુણ્ય થાય આપણે કે મોટું કામ થઈ રહ્યું છે. ને પાણીનું તો ઉનાળે ક્યાંય પાણી ન મળતું ને અહીંયા મળે તો એ બી રાત જોતા હોય ને, તપતો કેટલો હોય તડકે. તો તમારો ભાવાર્થ કેવો છે કે આ ખેડૂત ભલે જેટલી પોકે એટલી નાની કે મોટી કે એમ ચોકડી બી કરી શકે? હા, એમાં હવે 1000 ફૂટે બોર કરવા છતાં પાણી ન મળવાથી હર કિસાન, હું તો આત્મનિર્ભર બનવા માટે જાતે જો ખેત તલાવડી બનાવે અને મલ્ચિંગ એટલે કે મેણીઓ તો સરકાર આપે જ છે, તો હર કિસાનને હું તો આહવાન કરું છું કે બધા બનાવો, તો બહુ બધા લાભ થાય છે. તો આપણે પોતે ત્યાં મોટર મૂકી છે અને પાણી બી મોટરથી ઉપડાવે છે અને ખેતર પાવે છે, એ તમે કઈ રીતનું ગોઠવ્યું થોડું બતાવશો ને? આ 5ની મોટર ગોઠવેલી છે, પણ તો આપણે છોકરીની અંદર ઉતરીએ, 35 ફૂટ ઊંડી છે
અને પોતે મોટરનો જુગાડ કરેલો છે, કેટલા ફુવારા ઉપાડે એ પણ પોતે માહિતી આપશે, ઘણા બધા ફાયદા છે અને કેટલા કેટલા પોતે ફાયદા છે પણ એ પણ હવે બતાવશે આપણને. દસો પકડી રાખશે. આ મોટર મૂકવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું છે. સ્ટેન્ડના ઉપરના ભાગે મોટર નીચેના ભાગમાં 2 ફૂટ નીચી રહે. જ્યારે પાણી વધારે ભરેલું હોય ત્યારે મોટર નીચે ન બેસી જાય. આનાથી તરતું રહે પીપળું. તરતો પીપળું રહેવાથી ધીમે ધીમે જેમ પાણી નીચું જાય એમ મોટરની નીચે જાય, હાથે અડી જાય, હાથે નીચે ચાલે જાય. આ મોટર સિંગલ ગયા છો અને આ મોટર પણ બતાવશો. આ જોઈ લો, આ મોટર કેટલાની હે માલિક? આ મોટર 5ની છે અને સિંગલ ફીસ મોટર છે. આનાની અંદર જ્યારે ચાલુ સ્ટાર્ટ કરીએ ને તો 70 થી 80 ફુવારા ઉપાડે. મોટો ફાયદો હે ને? મોટો ફાયદો. પછી બીજો એક ફાયદો, આમાં પેલો બોર ચાલુ કરીએ ને ત્યારે ગરમ પાણી આવે. આમાં એકદમ ઠંડુ પાણી, એકદમ આઈસ જેવો, બરફ જેવું પાણી. તો દાખલા તરીકે પેલું બોરનું આપણે પાણી 1200 ફૂટથી ઉઠાઈએ અને એકલું ગરમ જેવું પાણી આવે છે, એ બી મને ખાતરી છે ને તમને ખાતરી છે ને તમામ ખેડૂતો જેમને મારો વિડીયો જોતા હશે એમને બી ખાતરી હશે જ કે પાણી બોર ગરમ કાઢે છે. અને આ પાણી બધાને ખબર પડે કે આ પાણી ઠંડુ તો કેટલી, આ પાણી ડાઢું આવે તો કેટલી વયના આનામાં ગુણવત્તા હશે? આમાં તો ઘણા પ્રકારના ગુણવત્તા છે. TDS તો એકદમ 0 છે જ. અને પહેલાંમાં જે ખારો પટ આવે ને કે જમીનની અંદર, જમીનને બંધાવવાનું કારણ શું છે કે આ ખારો પટ જામી જાય. મીઠું આવે ને એક નમક એ આવી જાય એમાં, એટલે પહેલાંના ને આમાં ગુણધર્મો ઘણા છે. એકદમ વરસાદી. તો તમે આટલા સમયથી સોકડીનું પાણી વાપરો છો અને બોરનું પાણી નથી વાપરતા. બોરનું પાણી તમે કહો કે મારા ખાલી ઘર પૂરતું છે ને નથી 10 ફુવારા ઉપાડે છે, તો તમે બોરના પાણી કરતી આ પાણીથી ઉત્પાદન બી વધારે પણ લીધું છે ને? હા, ઉત્પાદનમાં આમાં એવું છે કે મેં ગઈ સાલનો મારો અનુભવ છે. રાયડો વાવેલો હતો, બીજો ઘણા બધા ધાન્ય પ્રકાર વાવેલા હતા, તો એમાં ઉત્પાદનમાં બી બેસ્ટ ઉત્પાદન આવે છે આ પાણી પીવાથી. અને બીજું, પેલા બોરનું પાણી આપણે 5 દિવસે 5 દિવસે પાવવું પડે, ઓનાથી 10 દિવસ 15 દિવસે પાળવું પડે પાણી. બીજી તો પેલું પાણી 5 કે 6 દિવસ ઘણામાં ઘણું, હદમાં હદ 5 થી 6 દિવસ ધોન ટક્કર લઈ શકે ને. અને આ પાણી પાયાથી કમસે કમ ફાયદો બી વધારે થતો હશે ને? હા, ફાયદો થાય, ગ્રોથ વધારે થાય. એનો પાણી જલ્દી માગે નહીં, 10 થી 15 દિવસ સુધી પાણી ન માગે. ગ્રોથ ને વિકાસનું બહુ સારું થાય, એનું પરિણામ સારું છે. પછી આ પાણી પાયાથી બીજો વળી ફાયદો થતો હશે એમને? એરિયાની જરૂર નહીં પડતી હોય, ડીપીની જરૂર, અમુક આપણા જમીનની અંદર નાઇટ્રોજન ઘણા બી ઘટે છે, તો એ બી પૂરું કરતું હશે ને? થોડો અનુભવ હશે ને? હા, વરસાદી પાણી આપણા ખેતરની અંદર, ધારો કે આપણે ખેતરમાં આપણે ઓર્ગેનિક જમીન આપણે ઓર્ગેનિક કરેલું હોય ને, ઓર્ગેનિકની અંદરથી આપણે આ પાણી બચત કરી અને આમાં રાખીએ તો આ ઓર્ગેનિક તરીકે વાપરીએ તો ચાલે. યુરિયા DAPની નહીં જરૂર પડતી જ નહીં, કારણ કે આ પાણી જે પ્રકારનું છે. અને હું તો એક આવતી સાલ નવો કરવા જઈ રહ્યો છું કે મારા જોડે બાયોગેસ છે. એ બાયોગેસ ગોબર ગેસ, ગાય આધારિત ગોબર, એ ગોબરની સલરી નીકળે છે. એ સલરી હું બધી આમાં નાખવાનો છું. આમાં નાખીશું એટલે જીવામૃત બની જાય, ઘન જીવામૃત બની જાય. આ બધું આમાં હું આવતી સાલ વાપરવાનું છું પાણી. મારું એક સજેશન છે, નાના ખેડૂતોને 75x75ની ખેતલાવડી બનાવવામાં આવે તો બી સરકાર મેળવ્યું આપે છે. જેટલું એનો અંતર એરિયા હોય એટલામાં આપે છે. નાનો ખેડૂત નાની બનાવે તો પોતાનું પાણી પોતે વાપરી શકે છે. તો પોતાનું કહેવું એવું છે કે તમામ, હું પણ 2 હાથ જોડીને કહું છું, હું પણ ખેડૂતનો દીકરો છું ને હું પોતે ખેડૂત છું. અને પોતાની માહિતી મુજબ વિચારવા જઈએ તો આપણે વીઘો કે 2 વીઘા, 3 વીઘા, 5 વીઘા, 10 વીઘા ને 50 વીઘા, 100 વીઘાનો ખેડૂત તો આવે જ છે. તો એમના પરવણી પોતપોતાના ખેતરની અંદર પાણીનું સંગ્રામ પણ કરી શકે છે. સરકાર બી સબસિડી આપે છે અને મજૂરી કરવાની આપણે આગળ દોડવાની જરૂર નથી. આપણે ખેતરની અંદર આપણે 10 લાખ રૂપિયા બોરમાં ઘાલીએ
આ દાખલા તરીકે નવો બોર કરવો હોય 10 લાખ રૂપિયા ઘાલવાના અને પોતોને 10 લાખ રૂપિયા બોરના બચી ગયા. આજ તો 3 સાલ કેટલી સાલ થઈ? 3. આ ત્રીજો વર્ષ ચાલુ. આ ત્રીજા વર્ષની સાલની અંદર મેં પોતે બોરનો ખર્ચો બી બચાવી નાખ્યો છે. સોકડીના પાણીથી પોતે પણ આખું 15 વીઘોનું પીટ કરે તો મારી 2 હાથ જોડીને વિનંતી છે ખેડૂત મિત્રોને કે બને એટલી આપણાથી જેવી બને એટલી નાની મોટી સોકડી કરો અને પાણી પણ આપણે ઘટશે ને એવો કુદરતની કૃપા પણ કરી શકશે. જય જવાન જય કિસાન. આપણે પેલા ગંઢિયા કુવામાં સડતા અને ઉતરતા તે જોઈ લો. સોકડીની અંદર આવી સિસ્ટમ આવી ગઈ છે. બળદથી ખેતી કરવી પડશે અને ગંઢિયા પહેલા હા, કુવામાં ઉતરતા એવી રીતે ખેતલાવડીમાં આ કામ કરવું પડશે. છૂટકો નથી પણ સરળ છે, સારું છે. હા.